નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરત શહેરમાં વધતા નશાના દૂષણ સામે યુવાનોને જાગૃત કરવા માટે યુથ નેશન સંસ્થાની આગેવાની હેઠળ ભવ્ય નશા મુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ એક સામાજિક આંદોલન છે, તેમજ યુથ નેશન સ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું. આ કાર્યક્રમમાં સે નો ટુ ડ્રગ્સ થીમ પર 20 બાય 20 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવશે. તે જનજાગૃતિનું મુખ્ય આકર્ષણ બનશે. સાથે જ એક કલાકાર દ્વારા દાંતથી 6 કાર ખેંચવાનો અદ્ભુત અને રોમાંચક સ્ટન્ટ રજૂ કરવામાં આવશે, જે યુવાનોને સંદેશ આપશે કે સાચી તાકાત નશામાં નહીં પરંતુ આત્મવિશ્વાસમાં છે. કાર્યક્રમમાં શહેરની સૌથી યુવાન મહિલા પાયલટો વિશેષ હાજરી રહેશે, જે યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બનશે. આ ઉપરાંત જાણીતા કલાકાર ફ્રેડી દરવાલા તેમજ લોકપ્રિય ઇન્ટરનેટ પર્સનાલિટી જય દત્તેશ્વર પણ કાર્યક્રમમાં જોડાઈ યુવાનોને નશા મુક્તિનો સંદેશ આપશે. જનજાગૃતિને વધુ અસરકારક બનાવવા માટે મેજિક શો, શેરી નાટક અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નશાના દૂષણો અને તેના સામાજિક પ્રભાવને સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવશે. યુથ નેશનના એડવાઇઝર બોર્ડમાં શહેરના ઉદ્યોગપતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે આ અભિયાનને મજબૂત માર્ગદર્શન અને સમર્થન આપશે. સુરતથી શરૂ થતું આ નશા મુક્તિ અભિયાન આગામી સમયમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, દિલ્હી અને મુંબઈ સુધી વિસ્તરશે. આ પ્રસંગ વિકાસે દોશીએ જણાવ્યું હતું કે આ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ યુવાનોને નશામુક્ત અને સશક્ત બનાવવા માટેનું આંદોલન છે. મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે. હું યુથ નેશનનો ફાઉન્ડર અને ડાયરેક્ટર છું. મેં યુથ નેશન 2014માં ચાલુ કરેલું. આજે 12 વર્ષ થયા છે, જેની અંદર અમે ડ્રગ્સની અવેરનેસ પર કામ કરીએ છીએ. આ વર્ષે બી અમે 26 જનવરી એક મોટો મેગા ઇવેન્ટ લઈને આવીએ છીએ. પ્રોપરલી પૂરો ડ્રગની અવેરનેસ પર છે. 1 કિલોમીટર લાંબુ રોડ પર અમે ઇવેન્ટ કરવાના છીએ. એ ઇવેન્ટની અંદર ખાસ વાત એવી છે કે પહેલી વખત પોલીસ જે છે એ લોકો રોડ પર પરેડ કરશે લોકો માટે. એને અલાવા અમે એક બહુ મોટો તિરંગો જે છે એ ત્યાં ફેલાવવાના છે, જેને ફેલાવવા માટે 54 લોકોની જરૂર પડે છે. પછી આપણે સુરતના બહુ બધા ટેલેન્ટ છે. એમાંથી એક છોકરો છે જે દાંતથી 6 ગાડી કે 8 ગાડી ખેંચશે. પછી એક પાયલોટ છે જે સુરતથી છે, સૌથી નાની વયની, એ બી ત્યાં રહેવાની છે. ને આ ઇવેન્ટમાં તમે આવશો તમારા પરિવાર સાથે તો તમે એન્ટરટેનમેન્ટમાં બી તમને બહુ મજા આવશે. બહુ બધી એક્ટિવિટી રાખેલી છે. ને ડ્રગનો મેસેજ જે છે એ ડ્રગ નામથી જ લોકો જે બીક છે, તો એના માટે શું છે કે ફન અને મસ્તીમાં મેસેજ બહુ પ્યારા તરીકેથી અમે આપીશું, એટલે લોકોની મગજમાં એકદમ આરામથી બેસશે કે ત્યાંથી દૂર કેવું રહેવું જોઈએ. મુખ્ય ઉદ્દેશ્ય સિમ્પલ છે કે જે તાદાદમાં ડ્રગ્સ સુરત, ગુજરાત યા હિન્દુસ્તાનમાં વધે છે, એ રોકથામનું કામ જે ગવર્મેન્ટ કરે છે, રોકવાનું કામ ક્યારે કરવાનું પડે? ડ્રગ ક્યારે બંધ થશે? જ્યારે લોકો લેવાનું બંધ કરશે. અગર લેવાનું જ બંધ કરશે તો ડ્રગ આવશે જ નહીં. પછી પોલીસ કે બીજું કોઈ રોકવાની જરૂર જ નહીં પડે. સો બેટર છે કે અમે એવી અવેરનેસ કરીએ છીએ જે લોકો ડ્રગ્સની તરફ જાય છે એ જાય જ નહીં, ત્યાં જ રોકાઈ જાય. ધીસ ઇઝ ધ મેઇન ઇન્ટરેસ્ટ. આ ઇવેન્ટથી કેટલાક લોકો તમારો સંપર્ક કર્યો છે ખરો? આ ઇવેન્ટ પત્યા પછી લગભગ તો અમને 1000 થી 1500 ફોન આવશે આવાવાળા 7 દિવસમાં. દર વર્ષે 1000 થી ઉપર અમને ફોન આવે છે અલગ અલગ પેરેન્ટ્સ અને પેશન્ટના કે અમને ડ્રગમાંથી નીકળવું છે. બદકિસ્મતી એ છે કે 1000માંથી અમારી પાસે ટ્રીટમેન્ટ માટે 10 થી 12 લોકો જ આવતા હોય છે. કાઉન્સલિંગ અમે કમસે કમ નહીં તો 100 થી 150 લોકોની કરતા હોય. 1000 લોકો કોન્ટેક્ટ કરે છે, એમાંથી 100-150 લોકો અમારી પાસે આવે છે, ને એમાંથી 10 થી 15 લોકોનું અમે ટ્રીટમેન્ટ કરી શકીએ. પણ આટલા લોકો અમને કનેક્ટ કરે છે. આ ઇવેન્ટ માત્ર સુરતમાં થાય છે કે પછી અન્ય સ્ટેટ કે અન્ય જિલ્લાઓમાં? આ વખતે અમે 12 સિટીમાં એનું લોન્ચિંગ કરીએ છીએ. સુરતની સાથે રાજકોટ, વાપી, અમદાવાદ અને બાકીની જે સિટી છે બીજી 9 એ જે છે પંજાબમાં છે, 3 છે લુધિયાના ને એ બધી છે, ચેન્નઈ છે, પછી રાજસ્થાનમાં ઉદયપુર છે, આવી રીતે અલગ અલગ સિટી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.